નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે આ વિડીયોમાં આજે આપણે જોઈશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, ગોદાવરી નદી બીજા કયા નામથી ઓળખાય છે? તો ગોદાવરી નદી છે એ બીજા દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. એના પછી પ્રશ્ન નંબર 2, ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર વુલર સરોવર છે. પ્રશ્ન નંબર 3, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ છે એનો જવાબ છે 3:2. નોટી. પ્રશ્ન નંબર 4, વોટસન મ્યુઝિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો એનો જવાબ છે રાજકોટ શહેરમાં. પ્રશ્ન નંબર 5, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો પ્રકાશ વર્ષ છે અંતરનો એકમ છે. પ્રશ્ન નંબર 6, નેપાળની રાજધાની કઈ છે? તો નેપાળની રાજધાની કાઠમાંડુ છે. પ્રશ્ન નંબર 7, કોણાર્ક શાના માટે પ્રખ્યાત છે? તો કોણાર્ક છે સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 8, કયો દેશ દૂધ અને ડેરીના દેશ તરીકે ઓળખાય છે? તો ડેનમાર્ક છે એ દૂધ અને ડેરીના દેશ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 9, કયા વૃક્ષના પાન બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે? તો ટીમરૂના વૃક્ષના પાન છે બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 10, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. પ્રશ્ન નંબર 11, અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે? તો અશોકનો શિલાલેખ છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. પ્રશ્ન નંબર 12, સૂર્યની પ્રદક્ષિણા કરતો સૌથી ઝડપી ગ્રહ કયો છે? તો એનો જવાબ છે સૂર્યની પ્રદક્ષિણા કરતો સૌથી ઝડપી ગ્રહ બુધ છે. એના પછી પ્રશ્ન નંબર 13, ભારતમાં સૌથી વધુ કાજુ કયું રાજ્ય પકવે છે? તો ભારતમાં સૌથી વધુ કાજુ ગોવા છે, ગોવા રાજ્ય પકવે છે. પ્રશ્ન નંબર 14, ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો એનો જવાબ છે ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે. પ્રશ્ન નંબર 15, નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો એનો જવાબ છે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 15 જેટલા પ્રશ્નો છે જીકેના એ આપણે અહીં જોયા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.